પારડીનગરની ખાનગી હોસ્પિટલમાં રોજના ડેન્ગ્યુના કેસોમાં વધારો થતા આરોગ્ય ખાતું શંકાના દાયરામાં આવી રહ્યું છે। પારડીનગરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં રોજના ડેન્ગ્યુના કેસોમાં વધારો થતા આરોગ્ય ખાતું શંકાના દાયરામાં આવી રહ્યું છે। જ્યારે પારડી દમણી ઝાંપા હાઈવે સ્થિત મોહનદિયાળ હોસ્પિટલમાં 3 કેસો ગત 6 ઓગસ્ટ તેમજ સોમવારના રોજ 1 કેસ શંકાસ્પદ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જ્યારે 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। જ્યારે પારડી વલસાડી ઝાંપા પારડી કુરેશી હોસ્પિટલમાં ગત સપ્તાહમાં 2 શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો આવ્યા હતા અને આજ રોજ મંગળવારના ઉદવાડા સારણ ગામમાં એક વિદ્યાર્થીને ડેન્ગ્યુના શંકાસ્પદ કેસમાં મેડિકલ ચેકઅપમાં આવ્યો હતો અને શરૂઆત થઈ હોવાનું હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું। તેમ છતાં વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર ધ્યાને ન દોરવામાં આવતા આરોગ્ય વિભાગ શંકાના દાયરામાં આવી રહ્યું છે। અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી।